નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો 2 કે 3 દિવસ પહેલા જ મેં તમને વિદ્યા સહાયક ભરતીને રિલેટેડ એક ગુડ ન્યૂઝ આપેલા હતા અને એ ગુડ ન્યૂઝ હતા કે જે બનાસકાંઠા અને ભાવનગર જિલ્લામાં જે ઓનલાઈન આંતરિક બદલીની બાકી રહી ગઈ હતી તો તેનો બીજો તબક્કો જાહેર થઈ ચૂક્યો છે. જો તમે હજુ સુધી વિડીયો જોયો ન હોય તો તમને નીચે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તો એ વિડીયો તમે જોઈ લેજો તો તમને બધી ખ્યાલ આવશે કે મતલબ કે બદલી કેમ્પ જે હતો ઓનલાઈન આંતરિક બદલી કેમ્પનો જે બીજો તબક્કો એ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરો થવાનો છે. તો મિત્રો આજના દિવસે બી છે એક બીજા ન્યૂઝ આવેલા છે, એટલે કે હાલમાં જ એ બીજા ન્યૂઝ આવે છે. લગભગ તમને બધાના ન્યૂઝ મળી જ ગયા છે. જે પરિપત્ર જાહેર થયો છે એ પરિપત્રમાં છે બદલીને લગતી થોડીક માહિતી શેર કરવામાં આવી છે કે ક્યારે બદલી કરવાની છે, ક્યારે શું કરવાનું છે, એ વગેરે વાત થોડી કરવામાં આવી છે. એટલે કે આજે ઓનલાઈન આંતરિક બદલી કેમ્પ પૂરો થશે એના પછી જે કાંઈ પણ હજી જગ્યા બાકી રહી છે બદલી માટેની, તો એના માટે કઈ રીતનો કાર્યક્રમ છે, શું છે, એના વિશે થોડીક વાત કરેલી છે. તો એના વિશે આપણે થોડીક જોવા જઈએ તો હજી કહી દઉં છું કે બનાસકાંઠા અને ભાવનગરમાં જે ઓનલાઈન આંતરિક બદલી કેમ્પ હતો જે કરવાનો છે એ 24/1/2019 થી 30/1/2019 સુધી એ કમ્પ્લીટ કરવાનો છે, એ તમને માહિતી ખબર જ છે. તો એના પછી જે જિલ્લા ફેર બદલીનો કેમ્પ કરવાનો છે, જિલ્લા ફેર બદલી જે બાકી રહી જાય છે જગ્યાઓ એમાં જિલ્લા ફેર જે બદલી થતી હોય છે, તો એ જિલ્લા ફેરની બદલી પ્રમાણે શું છે તો કે 1/6/2017 ની સ્થિતિએ 40% સુધી ખાલી જગ્યાઓ ઉપર જિલ્લા ફેર બદલી કરવાની છે. જે મુજબ આપણે જોઈએ તો એમાં 3 પોઈન્ટ બહાર આવે છે, મતલબ કે જે પરિપત્ર થયો છે એમાં 3 પોઈન્ટ મહત્વના છે. પહેલો પોઈન્ટ તો કે વર્ષ 2017 ના પ્રથમ અને બીજા તબક્કાની ઓનલાઈન આંતરિક બદલીમાં બાકી રહેલી સ્પષ્ટ ખાલી જગ્યાઓ ઉપર જિલ્લા ફેર બદલી કરવી. મતલબ કે જે ઓનલાઈન આંતરિક બદલી થયેલી છે જેનો બીજો તબક્કો જે પૂરો થશે 30 તારીખે, તો એ 30 તારીખ પછી જે જગ્યાઓ વધે છે, સ્પષ્ટ જગ્યાઓ જે ખાલી જગ્યાઓ વધે છે એમાં જે જિલ્લા ફેર બદલી છે એ કરવાની છે, એ વાત થાય છે. બીજો ટોપ પોઈન્ટ છે તો કે આ બદલીના કેમ્પ, આ જે બદલી થવાની છે જિલ્લા ફેર બદલી, તો એ બદલીના કેમ્પ છે 1/2/2019 થી 5/2/2019 સુધી એ કેમ્પ કમ્પ્લીટ કરવાના છે. મતલબ કે જે 6 તારીખે જે કેસમાં જે ચુકાદો આવવાનો છે કે જે હિયરિંગ થવાનું છે એના આગળના દિવસે 5 તારીખ સુધીમાં જે જિલ્લા ફેર બદલીના જે કંઈ પણ નિયમ છે કે કાર્યક્રમ છે એ પૂરો કરી દેવાના છે 5 તારીખ સુધીમાં, મિત્રો યાદ રાખજો. અને ત્યારબાદ ત્રીજો પોઈન્ટ તો કે જો અરસપરસ બદલીના હુકમ બાકી હોય, અરસપરસ કોઈ બદલી કરેલી હોય અને હુકમ બાકી હોય તો એ હુકમ પણ છે એ કામ પણ તમારે આજ સમયમાં પૂરું કરી દેવાનું છે. આવો એક પરિપત્ર થયો છે. તો આ મુજબ જોવા જઈએ તો આ પરિપત્રમાં એક સ્પષ્ટ વાત કરેલી છે કે જે કાંઈ પણ બદલી બાકી રહી ગઈ છે, મતલબ કે આંતરિક બદલી બાકી તો તેનો બીજો તબક્કો આવી ગયો છે, જિલ્લા ફેર બદલી બાકી તો એની બી રૂપરેખા આવી ગઈ કે 5 તારીખ સુધીમાં કમ્પ્લીટ કરવાનું છે, 1 થી 5 તારીખમાં. તો એક રીતે તમે વિચારો તો સરકાર હવે છે થોડુંક ઝડપથી કામ પતાવવા જઈ રહી છે. તમારો જે વિદ્યા સહાયકની ભરતીની જે પ્રોસેસ અટકેલી છે એ પ્રોસેસ ઝડપથી પૂરી કરવાની કોશિશ કરી રહી છે અને 5 તારીખ સુધીમાં છે તમામ પ્રક્રિયા એ પૂરી થઈ જશે. અને મેં તમને લાસ્ટ વિડીયોમાં બી કીધું હતું કે જાન્યુઆરી એન્ડ અથવા તો ફેબ્રુઆરીમાં તમને છે વિદ્યા સહાયક ભરતીના મતલબ કે જે સ્થળ પસંદગીના જે ન્યૂઝ છે એ ફેબ્રુઆરીમાં સુધીમાં તમને મળી જશે, ફેબ્રુઆરી મહિનાની અંદર. તો આના ઉપરથી એટલું તો ચોક્કસ લાગે છે કે ફેબ્રુઆરીમાં ચોક્કસ જરૂરથી તમને છે એ વિદ્યા સહાયક ભરતીના જે સ્થળ પસંદગીની જે તારીખ છે એ તારીખ જાહેર થશે અને તમારા જે કંઈ પણ સ્થળ પસંદગી કરી અને સ્કૂલમાં હાજર થવાનો છે, ઓર્ડર પણ મળશે અને બધી પ્રોસેસ લગભગ એ ફેબ્રુઆરી સુધીમાં કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો આજ તમને વાત કરવાની હતી આજના આપણા આ વિડીયોની અંદર. તમે મને કહો કોમેન્ટની અંદર કે તમને આ માહિતી કેવી લાગી છે, તમને વિડીયો કેવો લાગ્યો છે અને આ માહિતી સાંભળીને તમને શું લાગે છે, એ તમામ માહિતી તમે મને નીચે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચાય માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. जहां से अच्छा हिंदुस्तान हमारा।